મમ્મી ગરમા ગરમ ભજા બનાવે છે અને હું ખાઉં છું. અમેઝિંગ. બેન રોટલા કરે છે, હું બેઠી હતી પણ મને ઝાડા લોટના રોટલા ન ફાવે. હું કારીગર છું ને તો એ શીખાવશે તો એને આવડે છે. મારા કરતા વધુ તો આને રોટલા કર્યા છે. હું તો હજી લગ્ન ની આવી શીખી હતી તો રોટલા આવડી ગયા છે. બરાબર ને? એમ કે તમે ભાભી રોટલા કરો, મારે રોટલા નથી થતા. હું તો કારીગર છું રોટલાની નાનીથી, તોય મને નથી આવડતા. બોલો ઝાડો લોટ જોયો છે ને તેમાંથી ફાટી જાય છે. અને આને આવડે છે તે એને બેહાર દીધા મેં 2 રોટલા કરવા. મને ગમે એ લોટના રોટલા આવડે. ઝીણો લોટ બાંધ્યો હોય તોય, મીડિયમ બાંધ્યો હોય તોય, અને આ જાડો બાંધ્યો હોય તોય મને આવડે. ઈ સારું, મને ન આવડે. 4 વાગે મને પછી ખાલી ઉઈ મીડિયમ ગઈ લોટ હતી. હોય પછી એના જ ઉઠીને આવડે. માથું ધોઈને તૈયાર થઈને વાસણ ચડાવીને રોંઢેના અને પછી માર્કેટ ગયા. સો ફ્રેન્ડ વરસાદ આવે છે અને કાજલને હું શાક લેવા જાય છે અને પડતા શાક લેવા જાય છે. વરસાદ આવતો તો મમ્મી કે મારે ન જાઉં, મારી તબિયત ખરાબ થઈ જાય, તો હું ને કાજલ અમરી શાક લેવા જઈશું. બહુ વરસાદ આવે છે, જો કેટલો વરસાદ આવે છે. કાજલને હું તોય શાક લેવા ગયા. મમ્મી ના પાડતા હતા પર અમે કીધું મમ્મી લાવો અમે લેતા આવી શાક. વરસાદના ભજા બનાવતા એટલે કોથંબીરને મેથી લાવવા મમ્મી અમને માર્કેટ મોકલ્યું હતું. તો કોથંબીર જાજી લીધી ભજા કરવા. વરસાદ બહુ આવતો હતો તો હું તો પલ્લી જ ગઈ હતી આખી. આવી જોઈએ ને ઓલા પણ દો. આજ બહુ વરસાદ આવે છે એટલે ભજા બનાવવાના છે, એટલે ઘરે જવાનું છે. ફૂલ વરસાદ હતો તો શાક લઈ લીધું. લઈ લેજો. મેં દૂધ લઈ લીધું અને કાજલે શાક લઈ લીધું. હવે અમે બી ઘેરે જાય. ક્યારના આવ્યા તો આવે જો અંધારું થઈ ગયું છે. કેટલું અંધાર થઈ ગયું, લાઈટ ચાલુ થઈ ગઈ. ઉપર પવન મસ્ત આવે છે ટાઢો ટાઢો, અને વરસાદ હવે ધીમો પડી ગયો. ઘેરે જતા જતા અમે આખા પડી ગયા આમ બે. વરસાદમાં શાક લેવાની બહુ મજા આવી. બરાબર છે. હવે ઘેરે જઈને ભજા બનાવવાના છે ને વરસાદના ભજા ખાવા છે ટાટા. આજ વરસાદ આવતો તો મમ્મીએ બનાવ્યો છે શીરો અને અહીંયા બને છે ભજા. શીરો ને ભજા બનાવે છે. પાર્ટી કરે છે મમ્મી આજ. હે મમ્મી આજ કા પાર્ટી કરી? મને પડ્યા છે મોઢામાં શાંત અને ખવાતું નથી. હા, વરસાદ આવ્યો છે ખાવાની તો ભજીયાનું મન બનાવ્યું. એમ ખવાતું નથી એટલે પછી મમ્મી એમના તો શીરોય બનાવ્યો. એટલે હું એવું થોડી ખાવ, આખું ગામ ખાય. આખું ગામ એટલે ગામમાં આવ્યા છે. આખું ગામ